तो नमस्कार दोस्तों, फरी एकवार स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂત સમાચાર, ચૂંટણી સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। तो दोस्तों, पहली खबरनी बात करिए तो अंबालाल पटेलनी वावाझोडुं अने ચોમાસું બેસવાની आगाही। अंबालालनी आगाही मुजब मे महीनामां देश पर वावाझोडानो खतरो तोळाई रह्यो छे। बंगाळनी खाडीमां मोटी हलचलना एंधाण देखाता चक्रवती तूफान सर्जाई शके छे। आगामी 10 થી 12 मे आसपास बंगाळनी खाडीमां वावाझोडुं सर्जाई शके छे। अंबालाल पटेले गुजरातमां ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નેતૃત્વ ચોમાસું બેસી શકે છે। અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નેતૃત્વ ચોમાસું ગુજરાત પહોંચશે। तो दोस्तों, आगळनी खबरनी बात करिए तो हवामान विभागनी चिंताजनक आगाही। राज्यना वातावरणने लई हवामान विभागे नवी आगाही करी छे। हवामान विभागनी आगाही मुजब आगामी 3 दिवस गरमी यथावत रहेशे, જ્યારે 3 દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તેમજ રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી આસપાસનો રહેલો છે, જ્યારે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે, જ્યારે દરિયાઈ વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતાઓ રહેલી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત। સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી પીકે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। तो दोस्तों, આગળની ખબરની વાત કરીએ તો દેવા માફી અંગે મોટો ફેસલો। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે। મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે દેશમાં દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે, તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવ્યું હતું। આ વાતથી કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરાશે। અગાઉ પણ ચૂંટણી વખતે 2 લાખ સુધી દેવું માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 17મો હપ્તો ક્યારે આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 આપવામાં આવે છે અને આ નાણાં દર 4 મહિને 2,000ના 3 હપ્તામાં આપવામાં આવે છે। આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતો યોજનાને આગામી હપ્તા એટલે કે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પહોંચી ગયા છે કે 2000નો 17મો હપ્તો ક્યારે રિલીઝ થઈ જશે। તો મિત્રો, અત્યાર સુધીમાં લાયક ખેડૂતોને યોજના હેઠળ 16મો હપ્તો મળ્યો છે। તો આ પછી બધા ખેડૂતોને 2000ના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। દરેક વ્યક્તિ જાણે છે કે યોજનાનો દરેક હપ્તો લગભગ 4 મહિના પછી આપવામાં આવે છે। આવી સ્થિતિમાં જો ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો 17મો હપ્તો જૂનમાં રિલીઝ થઈ શકે છે। જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેથી જે પણ ખેડૂત મિત્રોને 2007નો 17મો હપ્તો મેળવવા માગતા હોય તે લોકો EKYC કરાવી લેજો અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી લેજો અને આધાર કાર્ડને પણ બેંક ખાતા સાથે લિંક કરાવી લેજો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય।
સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસ માટે તમે અરજી કરેલી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક ખાતામાં ₹6,000 જમા કરવામાં આવશે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી લેજો. જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી. પણ જો આધાર અને પાન કાર્ડ સાથે લિંક નહીં હોય તો તમે રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં. સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકશો નહીં. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ સાથે લિંક નથી તો ગભરાશો નહીં. પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હજી થાય છે તો તમે કરાવી લેજો. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો વાહન ખરીદવા મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે પછી માર્કેટયાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી હતી. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે. જેમાં નાના સીમાંત મહિલા SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા 75,000 બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય તથા અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે વાહન ખરીદવા માટે સબસિડી મળે છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો LPGમાં ₹100 ઘટાડ્યા. મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી હતી. LPGના ભાવમાં ₹100નો ઘટાડો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજે અમારી સરકારે LPG સિલિન્ડરના ભાવમાં ₹100નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે. ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો વિદ્યાર્થીઓને 50,000 મળશે સ્કોલરશિપ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે જેમ કે આધાર કાર્ડ, બેંક પાસબુકની ડિટેલ, પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ શાળાનું ID કાર્ડ સાથે જ ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. ફોર્મ ભર્યાની સાથે જ તમે બેંક ડિટેલ આપી હશે તેમાં આ સહાયનું મળવાપાત્ર રહે છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો અમદાવાદીઓ માટે સારા સમાચાર. અમદાવાદમાં રહેતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના લાંબા વિસ્તારમાં ટૂંક સમયમાં નિરાધાર વૃદ્ધો માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે. 30 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. હોસ્પિટલમાં સારવાર સાથે રહેવા અને જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. અહીં નિરાધાર વૃદ્ધોની નિઃશુલ્ક સારવાર કરાશે. હોસ્પિટલમાં સર્જરી, ચેકઅપ, LMR સેન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી પહેલાં દેવું થશે માફ. તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે. દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જોકે મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ. મોદી સરકારે આ વચન આપ્યું હતું. કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી.
પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી. ખેડૂતોને જે વચન આપ્યું હતું એ પણ પૂરું થયું નથી. જોકે મિત્રો, લોકસભાની ભાજપની ચૂંટણીનું ઘોષણાપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં ચૂંટણી પહેલાં દેવું માફ થશે તેનો પણ ઉલ્લેખ થયો છે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 2800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1060થી 1334 રૂપિયા ભાવ મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 1300 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ મણના 1055થી 1232 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાની આવક થઈ હતી. બટાકાની આજે યાર્ડમાં 3000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને 2000થી 340 રૂપિયા સુધીનો ભાવ મળ્યા હતા. બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. આગળના ખેડૂત સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે ધાણા, જીરું અને સૂકી ડુંગળીની સૌથી વધુ આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 4400 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને 110થી 311 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. આ ભાવ ખૂબ જ ઓછા છે, જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાની 4400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેનો પ્રતિ મણના ભાવમાં 1350થી 1910 રૂપિયા મળ્યા હતા.